પોતાનો છે અને કોઈ આપણી જમાતી કોમ્પિટિશન નથી, જમાતી ઇન્સ્ટિટ્યુશન કોઈ કોમ્પિટિશન નથી. આ હું જાન્યુઆરીથી કરી રહ્યો છું પ્રોગ્રામ. નક્કી થઈ ગયું હતું. વળી પાછું વચમાં ટ્રેનનું આવી ગયું કે ટ્રેનમાં જવું છે. ઈસ્ટર્નવાળું ગ્રુપ જે રહ્યું તો અહીંયા રાખીને આપણે ટ્રેનમાં જાય. તો 1.5 મહિનો મારો ખરાબ થઈ ગયો. વાંથી રેટ લીધા. આખેર મને બધાએ મના કરી ના ટ્રેનમાં. મારા જે સપ્લાયર બધા, હું ટ્રાવેલ એજન્ટ છું, મારા સપ્લાયર છે ઘણાય. મારો એરલાઇન બુક કરી દે મને હોલસેલમાં, મને હોટલ બુક કરી દે, મને બસ બુક કરી દે, રેસ્ટોરન્ટ છે, બધું છે મારી પાસે. તો એ લોકોને મેં આ પ્રોગ્રામ આપ્યો. મેં કીધું મને ખાલી વાની હોટલ બુક કરી દે. તો કે હું 23 વર્ષથી આ લાઇનમાં છું, આવો પ્રોગ્રામ હજી હું 1 મિલિયન વર્ષ જીવું ને તો બી ન કરવા પ્રોગ્રામ. ટ્રેનનો પ્રોગ્રામ. મેં કીધું કારણ શું ભાઈ, બીજા જઈ રહ્યા છે, ભલે જાય. કેમ કે અહીંથી સેન એન્ટોનિયો હ્યુસ્ટનથી અહીંથી 36 થી 40 કલાક લાગે. અને એ બી રસ્તામાં અગર લેટ ન થાય તો સિંગલ ટ્રેક છે. સદરુભાઈને ખબર છે કે જ્યારે અગર સામેથી બીજી કોઈ ગાડી આવે છે, માલગાડી આવે છે, તો આને રોકાઈ જવું પડે. અડધી કલાક રોકાય. ઇન્ડિયા જેવું નથી કે પેલા પેસેન્જર ગાડી જાય ને પછી માલગાડી. ટ્રેક માલગાડીનું જ છે. તો એ માલગાડી વાળાને પહેલો હક્કા લાગે છે, પછી પેસેન્જર બાજુમાં ઉભો રહેવું પડે. એટલે પછી 40 કલાક બી લાગે, 48 બી લાગે. મેં બી 36 કલાકમાં પહોંચી જાઉં, પણ રિસ્ક છે. પછી અને પછી રિક્લાઇનરમાં રિક્લાઇનરમાં બેસવાનું. આ ભાવમાં રિક્લાઇનરમાં અગર તમારે બધા $200-300 વધારે દેવા છે, તમને ઉપરની બર્થ મળે, સેપરેટ રૂમ મળે. પણ બધા એનું બજેટ કોન્સેપ્ટ છે બધા કે ના ભાઈ અમારે આટલામાં જ જવું છે. વहाँથી પાછું બસમાં બેસવાનું. પૂરા 5-6 દિવસ બસમાં જ ઘૂમવાનું. એટલે પછી કે તમારા સિનિયર યંગ છે, ચાલો વાંધો નથી, વાં ગયા હેલા અને બચ્ચાઓ નાના એ પરેશાન થઈ જશે. પછી મેં એ મૂકી દીધું. મારો 1.5 મહિનો એમાં વેસ્ટ થયો. ફરી પાછું સ્ટાર્ટ કર્યું. અમે બિલકુલ તૈયાર હતો પ્રોગ્રામ, અને ડિપોઝિટ બી દેવાના તૈયાર હતા કે અમે અમારા રિસ્ક ઉપર ડિપોઝિટ દેવાના તૈયાર હતા. વચમાં કાઉન્સિલનો પ્રોગ્રામ આવી ગયો. પછી હું રોકાઈ ગયો. નહીં, પહેલાં આપણે કાઉન્સિલનો પ્રોગ્રામ, કેમ કે હું કોઈને કહું સદુભાઈ મને પેમેન્ટ આપી દીધું ને કાલે કાઉન્સિલનો પ્રોગ્રામ, અમને તો ખબર નહોતી, અમને પૈસા પાછા આપો. વાંથી રિફંડ ન મળે, નોન રિફંડ ડિપોઝિટ હોય છે. એટલે મેં ના, પહેલાં આપણે કાઉન્સિલનો પ્રોગ્રામ જોઈ, મેમ્બરોને ચોઈસ લેવા દો ક્યાં જવું છે, શું કરવું છે, કોની સાથે જવું છે. કાઉન્સિલનો પહેલાં પ્રોગ્રામ હતો બસનો. બધા ઓબ્જેક્શન લીધો અહીં વારે, ખાસ અહીંની આપણે એસએસપીના ચેરમેન બધાએ. પછી લોકોએ પ્રોગ્રામ કેન્સલ કર્યો. ખાસ કીધું અહીં વારે કે નવાબભાઈનો પ્રોગ્રામ છે એ બેસ્ટ છે એરમાં જવાનો. એ લોકો એરનો પ્રોગ્રામ કર્યો, 3 દિવસનો કર્યો, $1000 ખાલી ટોરન્ટો જવાનું. પછી ઓરિએન્ટેશનમાં ખબર પડી કે એ લોકોએ 4 દિવસનો કર્યો છે, $1200 છે. અને જે રીતે આપણે નેગ્રાનો કર્યો છે, $1000 કર્યો. પહેલાં કાંઈ લોકોનો પ્રોગ્રામ નહોતો, એ લોકોએ સેમ કર્યો છે, પણ $1200 છે. ન્યુયોર્ક નથી જવાનું. આપણું એ જ ફરક છે. આપણે ન્યુયોર્ક જવાના છીએ, અને એક રાત તો આપણે ઇન્સ્ટેડ ઓફ ટોરન્ટો એક રાત વધારે નાયગ્રામાં રોકાવાના છીએ. આપણે નાયગ્રામાં એટલા વાસ્તે રોકાવાના છીએ કે રાત ખાસ નાયગ્રા ફોલમાં રાતનું જોવાનું હોય છે. ઇલ્યુમિનેશન, લાઇટ, ફાયરવર્ક્સ. આપણે સન્ડેના પહોંચશું, સન્ડેના ફાયરવર્ક્સ હોય છે ત્યાં નાયગ્રા ફોલ પર. કેમ તકલીફ છે કાંઈ? ચેર બીજી છે.